સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં પ્લાસ્ટિકની બંદૂક જેવું નકલી હથિયાર લઈને રાહદારીમાં ભયનો માહોલ ફેલાવતા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ અનૈતિક કૃત્યોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે. તો આ ઘટના શહેરીઓમાં સુરક્ષાની ચિંતા વધારી દીધી છે. તો ઘટના સવારે સિંગણપુરના મુખ્ય રોડ પર બનવા પામી હતી, જ્યાં યુવાન પ્લાસ્ટિકની રિપ્લિકા પિસ્ટલ લઈને રસ્તા પર ફરતો હતો. તે બંદૂક દર્શાવી પસાર થતા લોકોને ધમકાવતો અને વિડીયો રેકોર્ડિંગ કરતા જોવા મળ્યો હતો. આ કારણે મહિલાઓ, વૃદ્ધો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેમણે તરત જ પોલીસને કોલ કરીને આ મામલે જાણ કરી હતી. તો વાયરલ વિડીયોમાં આરોપીનું કૃત્ય સ્પષ્ટ જોવા મળી આવ્યું છે, જેમાં તે એક્ટિંગ કરીને લોકોને ડરાવતો દેખાય છે. તો સિંગણપુર પોલીસના જણાવ્યા મુજબ વાયરલ વિડીયોની ફરિયાદ મળતા તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી હતી. તેમને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધી ધમકી આપી છોડી દીધા હતા. ત્યારે આવા કૃત્યો લોકોમાં અફવાઓ ફેલાવે છે, જે જાહેર સુરક્ષા માટે જોખમી છે. તો પોલીસે આરોપી પાસેથી નકલી બંદૂક જપ્ત કરી, જે રમતના સાધન તરીકે ખરીદી હતી, પરંતુ તેને ગેરમાર્ગે વાપરવાથી ગંભીર આપત્તિ થવા પામી હતી. આ ઘટના પછી સ્થાનિક વતનીઓએ પોલીસની પ્રશંસા કરી, પરંતુ સોશિયલ મીડિયા પર વધતા આવા વિડીયો પર નિયંત્રણની માંગ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.